ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગનો આજે શ્લોક ક્રમાંક 10. ભગવાન આજના શ્લોકમાં કહે છે કે વાસ્તવમાં તે જ મનુષ્ય શ્રેષ્ઠ છે જે શુભ કર્મોનું ગ્રહણ કરે છે પરંતુ રાગપૂર્વક નહીં, અને અશુભ કર્મનો ત્યાગ કરે છે પરંતુ દ્વેષપૂર્વક નહીં. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ. શ્રી ભગવાનુવાચ ન દ્વેષ્ટ્ય કુશલં કર્મ કુશલેનાનુષજ્યતે ત્યાગી સત્વસમાવિષ્ટો મેધાવી છિન્ન સંશય. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે માણસ અકુશળ કર્મોનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મોમાં આસક્ત નથી થતો, એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે. ભગવાન કહે છે કે બુદ્ધિશાળી કોણ છે? તો ભગવાન એવું કહે છે કે જે બુદ્ધિશાળી તે જ છે કે જે અકુશળ કર્મો, એટલે કે આપણને ગમતા નથી, એનું પરિણામ આપણને ગમતું નથી, એ આપણને ગમતા નથી તો પણ એ કરવા પડે છે, તો એમાં આપણે દ્વેષ નહીં કરવાનો. એટલે કે મને આ ગમતું નથી, મોઢું નહીં મચકોડવાનું, બસ કરવાનું. જે સારા કર્મો છે, જે સારું આપણને લાગે છે મનને, એવા કાર્ય કરવાનું આપણને ગમતું હોય છે, પરંતુ એમાં આસક્તિ નહીં, પ્રેમ નહીં કે મને આ ગમે છે એટલે મારે આ કરવું છે, એવું નહીં. કરવાનું છે એટલા માટે કરવાનું છે, એ જો ભાવ રાખે તે જ ખરો બુદ્ધિશાળી કહેવાય. આપણે નાના છોકરાઓને સમજાવીએ કે તમે આ થોડાક નામ જપ કરી લો, કે થોડુંક ભગવાનનું સ્મરણ કરી લો, કંઈક ભજન ધ્યાન કરી લો, તો એ લોકોને ગમતું નથી હોતું. થોડુંક કરે ને પછી રમતમાં લાગી જાય છે. તો એ શું છે, એમને દ્વેષ ભાવ આવી જાય કે ના યાર મને આ નહીં. તો જ્યારે કાર્ટૂન જોવાનું હોય નાના છોકરાઓને, તો એ લોકો કલાકો નીકળી જાય તો જોવે છે. તો એમાં એમને પ્રેમ છે, એમને ગમે છે, એટલા માટે એ કાર્ય કરે છે. અને જે આપણે કરવાનું કહીએ ભગવાનનું, તો એ કરતા નથી. તો ભગવાન એવું કહે છે કે જે સારા કર્મોમાં પણ દ્વેષ બુદ્ધિ નહીં, જે એમને ગમતું હોય એમાંય આસક્તિ નહીં, ને પણ જે કરવા જેવું કામ છે તે તમે કરો, તો એ જ બુદ્ધિશાળી કહેવાય છે, એ જ ખરો ચતુર કહેવાય છે. રામસુખદાસજી મહારાજ કહે છે કે જે શાસ્ત્રવિહિત શુભ કર્મો ફળની કામનાથી કરવામાં આવે છે અને જેના પરિણામે પુનર્જન્મ થાય છે, જે શાસ્ત્રોમાં લખ્યું નથી એ પાપ કર્મો છે, એના પરિણામે નીચ યોનિઓમાં જવું પડે છે, નરકોમાં જવું પડે છે, એ બધા જ અકુશળ કર્મો કહેવાય છે. જે ખરેખર બુદ્ધિશાળી માણસ છે તેણે અકુશળ કર્મનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ દ્વેષપૂર્વક નહીં, પણ જે કુશળ કર્મ છે તેનું ગ્રહણ કરવું જોઈએ, પરંતુ આસક્તિ રહિત થઈને. એ જ ખરો બુદ્ધિશાળી છે. કુશલે નાનુષજ્યતે. રામસુખદાસજી મહારાજ કહે છે કે જે શાસ્ત્રોમાં કહ્યું છે એ પ્રમાણે કર્મો કરે, પણ કેવા? તો જે વર્ણ, આશ્રમ, પરિસ્થિતિ વગેરે અનુસાર જે નિયત થયેલા છે આપણા માટે, એ કર્મ કરવાના, અને આસક્તિ વગર, ફળની ઈચ્છા વગર કરવાના. તો એનાથી મુક્તિ થાય છે. તમે ગમે તે કાર્ય કરો, પરંતુ આપણે એવું સમજવાનું કે મારું આ નિયત કર્મ છે, મારે આ કરવા જેવું છે, મારું કર્તવ્ય છે. પછી આશા નહીં રાખવાની કે મેં આ ઘરના બધા માટે રસોઈ બનાવી છે, કેવી બની હશે, કોઈ મારા વખાણ કરે નહીં. બસ ભાવથી એવું સમજવાનું કે હું મારા ભગવાન માટે કરી રહી છું, અને જેવું બન્યું હશે એવો મારે સ્વીકાર કરવાનો છે, એ લોકો જે કહેશે તે. તો ફળની ઈચ્છા રાખ્યા વગર નિયત કર્મ કરવાનું ભગવાને કહ્યું છે. હવે મહારાજ કહે છે કે કુશળ કોને કહેવાય, ત્યાગી કોને કહેવાય? તો જે કર્મો કરવામાં જેનો રાગ નથી ને અકુશળ કર્મોમાં ત્યાગમાં જેનો દ્વેષ નથી, તે સાચો ત્યાગી છે. મેધાવી એટલે કે જે ચતુર છે, એકદમ હોશિયાર છે, બુદ્ધિશાળી છે, તે જેના બધા જ કામો જે યોગ્ય રીતે થાય છે ને સંકલ્પ અને કામના રહિત થાય છે, અને જ્ઞાનરૂપી અગ્નિથી જેણે બધા જ કર્મોને ભસ્મ કરી દીધા છે, તેને જ પંડિતો પણ પંડિત કહે છે, એટલે મેધાવી અથવા તો બુદ્ધિમાન કહે છે. આવી રીતે ભગવાન કહે છે કે જેનો રાગ અને દ્વેષ નથી થતો. મનુષ્યનો સ્વભાવ છે કે તે રાગપૂર્વક ગ્રહણ કરે છે અને દ્વેષપૂર્વક ત્યાગ કરે છે, પણ આ બંને છોડવાનું છે.
રાગ અને દ્વેષથી જ સંસાર બંધન થાય છે એમ આ ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજ્ઞાનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ. સર્વનું કલ્યાણ થાઓ. સર્વનું કલ્યાણ થાઓ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલ ધાર્મિકને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.